અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગસરા શહેરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ પ્રેરિત અરહમ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો। દરરોજ 300 ઉપરાંત પરિવારને નિઃશુલ્ક છાસ અર્પણ થશે। અતુલભાઈ લાઘાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવેલ। અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 45 ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ જીવન તો શું પશુ પંખીઓ પણ આ તાપમાનથી ઉપડી ઉઠ્યા છે। તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં મધુબાળા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં દરરોજ આશરે 300 ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવે છે। અતુલભાઈ ભીખુભાઈ લાઘાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેમાં છાસની સાથે 300 ઉપરાંત પરિવારોને છાસ અને ગોળનું વિતરણ કરાયું। ઉમેશભાઈ જેતપુરા, અતુલભાઈ ભીખાભાઈ લાઘાણી સહિતના આર્થિક સહયોગથી ગરીબ પરિવારોને ધોમધકતા તાપમાનમાં છાસ અને ગોળનું નિઃશુલ્ક વિતરણ કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું। રિપોર્ટ નટવરલાલ ભાતિયા। રહેવાસી રાઠોડ પ્રકાશભાઈ મોહનભાઈ નાત્ય સતવારા, મને નટવરનગરથી આવીએ છીએ। આવા તાપની અંદરમાં અહીંયા અહમ જે છાસ વિતરણનું સારું કામ છે, કારણ કે ઘરે ઘરે છાસની બહુ જરૂર પડે છે। તો છાસ વિતરણ બહુ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે અને ઘણા ભાવિકો પણ એનો લાભ લે છે। અને આજે તો પણ ગોળનું પણ વિતરણ છે। કાલે ગણેશ ચતુર્થી છે ને, એટલે લાડવા બનાવવાના થતા હોય છે, એટલે એમાં ગોળ પણ આ લોકો આજે વિતરણ કરી રહ્યા છે। સરસ। અને આ વિતરણ ચાલુ છે ને, અને અંદાજે 20 થી 25 દિવસ જેવું થઈ ગયું છે, અને હજી ઘણો સમય હાલશે એમને ખ્યાલ છે। અને આ બધી સેવા જે આપે છે ને, એ નિઃશુલ્ક સેવા આપે છે અને ઘણા ભાવિકોને લાભ મળે છે। હું અતુલભાઈ ભીખુભાઈ લાધાણી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા નમ્રમુનિ હસ્તક મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાસ કેન્દ્ર તો ચાલુ જ છે, અને 300 થી 350 માણસો રોજ લાભ લે છે, અને એ છાસની કોથળીઓ જ બધાને આપે છે, બરાબર છે, કૂપનદીર જે હોય એને। અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાણી તરફથી ગોળનું પણ એ બધાને એક એકને વિતરણ કર્યું છે। અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે 6 મહિના પછી ઉપવાસ પછી પારણા હતા, એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસથી પારણું કર્યું, એ નિમિત્તે આજે અમે ગોળનું વિતરણ કરેલ છે। બાકી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।